નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9K ન્યૂઝ ગુજરાત। કુકરવાડા નાગરિક સહકારી બેંક 11મી શાખાનું વડનગર ખાતે કેબિનેટ મંત્રી શ્રી કેશ પટેલ તેમજ સામાજિક સંસ્થાના આગેવાન સોમભાઈ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। કુકરવાડા નાગરિક સહકારી બેંકના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક, મહેસાણા લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ, પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભી, વિજાપુર ધારાસભ્ય સીજે ચાવડા, ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, દૂધસાગર ડેરી ચેરમેન અશોકભાઈ ચૌધરી, ઊંઝા એપીએમસી પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ સહિત સામાજિક સંસ્થાના આગેવાનશ્રીઓ તેમજ રાજકીય આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા। વડનગર વિકાસના કાર્યોમાં એક નવા સોપાન કુકરવાડા નાગરિક સહકારી બેંકના ઉદ્ઘાટનથી વડનગરમાં દરેક ક્ષેત્રના કામોમાં એક વિકાસનો ઉમેરો થયો। સહકારી ક્ષેત્રે આ નવા સાહસથી અનેક એવા લોકોને આર્થિક મદદ મળી રહેશે, સાથે બેંકની યોજનાઓના લાભથી સમાજના લોકોને સપના સાકાર થશે। સહકારી ક્ષેત્રની યોજનાઓ સૌથી વધુ ગ્રામીણ ક્ષેત્રે ઉત્પાદન કરતા વર્ગ માટે કલ્યાણકારી સાબિત થશે। સહકારિતા ક્ષેત્રના વિકાસ સાથે વડનગરને એક આખા વર્ગને સર્વાંગી વિકાસ થશે। કુકરવાડા નાગરિક સહકારી બેંક 47 વર્ષથી સહકારી ક્ષેત્રમાં જેમ કહ્યું છે કે ગામના પાણી ગામમાં અને સીમના પાણી સીમમાં, એમ ગામનો પૈસો પણ ગામના લોકોના ઉપયોગમાં આવે એવી આ સહકારી પ્રવૃત્તિ ને ખૂબ વિસ્તારીને આજે આ 11મી બ્રાન્ચ વડનગર મુકામે અને ખૂબ બધી વ્યવસ્થાઓ સાથે થઈ રહી છે। ત્યારે આ બેંક આ ગુરુ પૂર્ણિમા દિવસે ખૂબ જ પ્રગતિ કરે અને સાથે સાથે સતત લોકોનો વિશ્વાસ જળવાઈ રહે, કારણ કે સહકારી પ્રવૃત્તિમાં જ્યારે લોકોના નાણાંનો વહીવટ તમારા હાથમાં હોય એ વખતે દલા તરવાડીની જેમ વહીવટ ન થાય, પરંતુ એના નિયમો અને આચાર સંહિતા સરકારી બેંકો કરતાં પણ વધારે સખ્ત રીતે પાળવામાં આવે તો ખરા અર્થની અંદર જે સહકારી પ્રવૃત્તિઓનો વેગ આપવાનું આદરણીય નરેન્દ્રભાઈએ નક્કી કર્યું છે એ પ્રમાણે ખૂબ જ લોકોને ઉપયોગી થાય એવી બેંક આ સહકારી બેંકો, અને એમાં પણ પોતે એ ગામના લોકોને વ્યક્તિગત રીતે ઓળખતા હોય અને એનું ધિરાણ થાય, એ લોકો વિશ્વાસથી પૈસા મૂકી જાય, એના નાણાંનો સદુપયોગ પણ થાય અને રૂપિયાનો વેપાર છે, અને રૂપિયાનો વેપાર હોય ત્યારે આ રૂપિયા લોકોના ઉપયોગમાં પણ આવે અને સાથે સાથે જે નાણાં બેંકમાં જમા થાય છે એની પણ પ્રગતિ થાય, જેના કારણે એના સભાસદો, એના ડિપોઝિટરો, શેરધારકો અને હિતધારકો તમામે તમામ લોકોનું કલ્યાણ થાય એવી ભાવનાથી આ સહકારી પ્રવૃત્તિને ખૂબ વેગ મળે। અને એમાં પણ જ્યારે સહકારી બેંકો નાણાંની પ્રવૃત્તિ કરતી હોય ત્યારે ખૂબ આચાર સંહિતા સાથે કરે, અને કુકરવાડા નાગરિક સહકારી બેંકને મારી ખૂબ ખૂબ